ગુજરાતને એક પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામથી એક એવી ઘટના સામે આવી છે જે સરકારી કામગીરીમાં થતા ભ્રષ્ટાચારની પોલને ખોલે છે। મળતી વિગતો મુજબ અહીં સરસવા ઉત્તર ગામથી પગીફળિયા સુધીના અંદાજે 3 થી 4 કિલોમીટરના રસ્તાનું રિપેરિંગ કામ ચાલી રહ્યું છે, જેમાં કોન્ટ્રાક્ટર દ્વારા એસ્ટિમેટ પ્રમાણે કામ કરવાને બદલે ડામર અને અન્ય જરૂરી મટીરીયલ અત્યંત હલકી ગુણવત્તાનું વાપરવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યા છે। સરકાર દ્વારા રોડ રસ્તાઓ માટે પૂરતી ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી આવી વેઠ ઉતાર કામગીરી સામે આજે મોટી સંખ્યામાં ગ્રામજનોએ રસ્તા પર ઉતરી આવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કામ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે કોન્ટ્રાક્ટરના માણસોએ પોતાની મનમાની ચલાવીને વિરોધ વચ્ચે પણ કામ ચાલુ રાખ્યું હતું, જેને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પ્રજાના પૈસાથી ભ્રષ્ટાચારીઓના પેટ ભરવામાં આવી રહ્યા છે, જેથી આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરેથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પ્રબળ બની છે। તો અમારે વર્ષો પહેલાનો બનેલો હતો। આ રસ્તાની અનેકવાર રજૂઆત કરવાથી રસ્તો મંજૂર થયેલ હતો અને આ રસ્તાનું અત્યારે ડામરનું કામ ચાલે છે, પણ મટીરિયલ બધું હળવી ગુણવત્તાનું વાપરે છે। અમે રજૂઆત કરી કોન્ટ્રાક્ટરના માણસોને, તો એ લોકો અમને ધાકધમકી આલે કે રસ્તો એમ જ બનશે અને મટીરિયલ તો આવું જ આવશે બધે એમ। અને રસ્તા લેન્થ એની ડામરની લેન્થ બી જળવાઈ નહીં અને રજૂઆત કરી, કામ બી બંધ કરાયું, તેમ છતાં એમની મનમાનીથી કામ ચાલુ રાખે છે। અને સાહેબને બોલાવો એવું કહ્યું, કોન્ટ્રાક્ટરને બોલાવો એવું કહ્યું, તો એ લોકો કંઈ માનતા નહીં અમારું। અને આ ડામરમાં દેખાય છે સાહેબ કાયદેસર કે કપચી ગાળી નથી અને નકલ મેળવી જ વાપરવામાં આવેલું છે। અત્યારે તો હળવી ગુણવત્તાનું જ મટીરિયલ વાપરવામાં આવે છે। રજૂઆત કરી તેમ છતાં એ લોકો માનતા નથી। એમનો સુપરવાઇઝર બી એવું કહે છે કે મટીરિયલ સારું છે અને કમ્પ્લીટ આવે છે। અને કાલે બી બંધ કરાયેલો, ગઈકાલે રસ્તો, ગઈકાલે બી એમની મનમાંથી ચાલુ કર્યો, આજે બી અમે બંધ કરાયેલો, આજે બી એમની મનમાંથી રસ્તો ચાલુ કરે છે અને મટીરિયલ તો આવું જ આવશે, નહીં તો અમે રસ્તો છોડીને જતા રહીએ, અમે આ રસ્તો ના કરીએ, એમ અધૂરો મૂકી દઈશું, આવી રીતના માણસો વાતો કરે છે।